નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર, એક્ટર, સિંગર, એન્કર ફરી એકવાર આપની સેવામાં ઉપસ્થિત. ફરી એકવાર હૃદયના ઊંડાણથી સિને સરિતાનો આભાર વ્યક્ત કરું છું. અને આજે ખાસ આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે આજે હું જે કલાકારોની વાત કરવા માટે તમારી સમક્ષ આવ્યો છું, ખરેખર હું મારી જાતને ધન્ય સમજું છું કે નસીબવંતો છું કે આજે મને આ સુંદર મોકો મળ્યો છે. જી હા, એ કલાકારોનું નામ આપ સુધી પહોંચાડીશ. એ કલાકાર કે જેણે ગુજરાતી ચલચિત્રને એક અલગ જ દિશામાં રફતાર પકડાવી અને આજે પણ એ કલાકારોને આપણે દિલથી યાદ કરીએ છીએ. નો ડાઉટ હજી પણ એ કલાકાર એટલા જ કાર્યરત અને સક્રિય છે. જી હા, તો સિને સરિતાના માધ્યમથી માણીએ આજના એ કલાકારને. ત્યારબાદ હિન્દી ચલચિત્રમાં ઘણી બધી નામાંકિત ફિલ્મો અરુણા ઈરાનીએ આપી, જે આપ બહુ સારી રીતે જાણો છો. પણ આપણે આજે વાત કરીશું અરુણા ઈરાનીના ગુજરાતી ચલચિત્રના કાર્યકાળની. જી હા, હિન્દી ફિલ્મોની સાથે સાથે એમણે કેટલીક સિરિયલોમાં પણ ઝંપલાવ્યું. જી હા, અને કહેવાય છે કે કલાકાર સમયની સાથે સાથે જ્યારે સમયના ઢાંચામાં પરોવાઈ જાય ત્યારે અભિનય એક અલગ કળાએ ખીલે છે. જી હા, નાટકની સાથે સિરિયલમાં અને સિરિયલ બાદ ગુજરાતી પિક્ચરમાં આવવાનો વિચાર એ કંઈક આપણા ગુજરાતી ચલચિત્ર માટે લાભદાયી નીવડ્યો. જ્યારે અરુણા ઈરાનીએ ગુજરાતી ચલચિત્રમાં ઝંપલાવ્યું ત્યારે આમ જુઓ તો ગુજરાતી ચલચિત્રમાં ઘણા બધા નામાંકિત કલાકારો ત્યારે પોતાનું સ્થાન એકદમ મજબૂત કરી ચૂક્યા હતા. જી હા, જેમાં હું અદાકારની વાત કરીએ, એક્ટરની વાત કરીએ, અભિનેતાની વાત કરીએ તો ઉપેન્દ્ર ત્રિવેદી, કિરણ કુમાર, અરવિંદ ત્રિવેદી, રાજીવ વગેરે વગેરે વગેરે. અને જ્યારે અભિનેત્રીની વાત કરીએ તો સ્નેહલતા, રીટા ભાદુરી, જયશ્રી ત્રી અને વગેરે વગેરે. આ પરિસ્થિતિમાં અરુણા ઈરાની માટે આ એક ગુજરાતી ચલચિત્ર પર શરૂઆત કરવી એક સંઘર્ષ ભર્યું હતું. તેમ છતાંય આ કલાકારોએ સંઘર્ષને હસતા મૂકે લડી લેવાની ભાવનાથી ઝંપલાવી અને બહુ જ કામયાબી હાંસલ. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા અરુણા ઈરાનીએ ગુજરાતી ચલચિત્ર, હિન્દી ચલચિત્ર, વિવિધ ભાષાકીય ફિલ્મોની વાત કરીએ તો 500થી વધારે ફિલ્મોમાં એમણે પોતાનો અભિનયનો ઓજાસ પાથર્યો છે. આ છે આપણા અરુણા ઈરાની. અરુણા ઈરાનીની હજી પણ ઘણી બધી રસપ્રદ વાતો આપણે કરવાની છે. પણ જ્યારે અરુણા ઈરાનીએ ફિલ્મ જગતમાં ઝંપલાવ્યું ત્યારે એવું કહેવાય છે કે આખો એક યુગ બદલાઈ ગયો. જી હા, એ સમયમાં એક ઐતિહાસિક ફિલ્મો બનતી હતી, ધાર્મિક ફિલ્મો બનતી હતી અને સામાજિક સ્ટોરી બનતી હતી કે જેમાં એક સંદેશ હોય. પણ એક નટખટ ફિલ્મની શરૂઆત અરુણા ઈરાનીએ પોતાના ખભા પર ઉચકી અને એક અલગ છાપ ઊભી કરી. અને જેમાં એમ કહેવાય કે આપણે સરળ ભાષામાં થાય કે લેડી સિંગમ, નારી સશક્તિની વાત કરો, સ્ત્રી પ્રધાન ફિલ્મ અરુણા ઈરાનીથી શરૂ થઈ. અરુણા ઈરાનીને પરિવારમાં આમ જોવા જાવ તો 8 ભાઈ બહેન. જી હા, એમાં કેટલાક નામ બહુ જ પ્રચલિત છે કળા ક્ષેત્રે. એમાં એક અરુણા ઈરાની, અદિ ઈરાની અને ગુજરાતી ચલચિત્રના ખ્યાતનામ વિલન ફિરોઝ ઈરાની. અને હિન્દી ચલચિત્રમાં જેમણે બહુ જ આગવી ઓળખ ઊભી કરી છે એવા ઇન્દ્રકુમાર ઈરાની. તો દર્શક મિત્રો, અમારા 1978ની આ ફિલ્મ જગતની યાત્રામાં અરુણાજીના કેટલાક યાદગાર ફિલ્મો છે એની પણ અમે તમને વાત કરીશું. આપ આપના સુઝાવ, આપના મંતવ્ય સિને સરિતાને જરૂર જણાવશો. આપે મારી વાતને જે સાંભળી સમજવાની કોશિશ કરી, નમ્ર અપીલ એ જ કરીશ કે ફરી એકવાર આપણે આપણા ગુજરાતી ચલચિત્રોને જોવા જોઈએ, તો જ આ ચલચિત્રો આપણા જીવિત રહેશે. અને એટલે જ સમય થઈ ગયો છે આપથી વિદાય લેવાનો. જતા જતા આજ્ઞા પ્રમાણે આદત મુજબ જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્ર અને ગુજરાતી ચલચિત્રના કલાકારોનો ઇતિહાસ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત
ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.